જય શ્રી કૃષ્ણ બધાને. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજે ફ્રેશ થઈને બ્લોગ ચાલુ કર્યું છે, બરાબર. તો થોડી મજા આવશે. તો અત્યારે મારે છે એ નાસ્તો બનાવવાનો છે મારા પોતાનું. એટલે એ નાસ્તો કેવો બનાવું છું જોઈએ આપણે. ચણા તો રાત્રે પલાળી દીધા હતા મમ્મીએ, પણ જોઈએ કેવા થયા. રાત્રે મમ્મીએ પલાળ્યા હતા ચણા મારા માટે. એટલે ચણા આપણે કશું કરવાનું છે, ચણા જે પલાળેલા છે એ કાચા ખાવાના છે અને ડુંગળી ટામેટું કાપેલું છે, એટલે બંને મિક્સ કરી અને થોડું મસાલો નાખીને ખાઈ લઈશું. ચણા, ડુંગળી, ટામેટું અને થોડું ચવાણું મિક્સ કરી એટલે મસ્ત ટેસ્ટ આવશે. તો આ રીતના સવારમાં મારે નાસ્તો કરવાનો છે રોજનું. હવે રોજ કંઈક ના કંઈક રોજનું રોજ જે ડેલી બતાવું છું તો તમે પણ બોરિંગ થઈ જાય, એટલે આવું બધું સ્કીપ કરી દઈશ અને કંઈક સારું જોવા જેવું એ બધું બતાવીશ. તો વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે મારો નાસ્તો છે એ કરી લઉં મસ્ત ચણા. સવારમાં પ્રોટીનવાળું મળે એવું ખોરાક ખાવાનું, એટલે શું શરીર માટે હેલ્ધી અને સારું કહેવાય. ચા બા પીવાનું નહીં, ચા મેં નહીં પીતા. હા, મસ્ત મજાનો ટેસ્ટી. એક અંદર પલળ્યું નહીં લાગતું એવું આવી ગયું. કશું વાંધો નહીં, દાંત મજબૂત આપણે. નાસ્તો કર્યો કરણ પાણી ખલાસ થઈ ગયું, પાણી લઈ આય. હા, તો પાણી પૂરું થઈ ગયું છે ભાઈ અમારું. તો પાણી લેતા આવીએ અમે. બહારથી લાવવું પડે છે અમારે પીવાનું પાણી. અમે કયું પાણી પીએ છીએ મમ્મી આપણે? એરોનું. એરો નહીં, આરોનું. આરોનું. હા, ફિલ્ટર કરેલું. ફિલ્ટરનું. મશીનથી પી લેલું. હા, ચલો લેતા આવીએ તાણ પાણી, બરાબર. હા, લેતા આવો. અમે પાણી લેવા આવીએ છીએ. મારો ભાઈ પાણી ભરશે, હવે અહીંથી પાણી લઈ જઈએ છે ને. એ સવારમાં ઉઠીને કામ કરે નાસ્તો નથી કરતી. નાસ્તો કરી લે મમ્મી. હવે કરું. હવે કરું છું નાસ્તો. પેલા નાસ્તો કરી દેવાનું, બરાબર. પણ બેટા કામ પાણી બંધ થઈ જાય એટલે. અરે અમારે જવું છે બહાર, જવાનું છે હેલ્મેટ સર્કલ બાજુ. તો થોડી વાર જતા એ થોડું કામ છે એટલે ફટાફટ. અને તડકો પણ આવી ગયો છે. આવો બેટા. હવે બહાર જઈને આવીએ. હા, થેન્ક યુ. કામ પેલું. થેન્ક યુ. ટોપી પહેરી જવાનું. ના, ટોપી પહેરો, રૂમાલ લઈ લો, ચશ્મા પહેરો. ચશ્મા પહેરો. ચલો. ચાલો. તડકો પડે છે અત્યારે 12 વાગ્યા છે એટલે ફૂલ તડકો છે. 2 દિવસથી નહોતો પણ આજે બહુ તડકો જો. હા હા હા. આવી ગયા છે યુનિવર્સિટીના રોડે અને અહીંયા પેલી બાજુ પાર્કિંગ કરવા જવાનું છે, તો એ સાઈડ પાર્કિંગ કરેલી છે. સાઈડમાં મૂકે એટલે સારું છે. પૂરું થઈ ગયું છે અને હવે આપણે જઈએ છીએ ઘરે. કશું કહેવું નહીં? કઈ નહીં, બસ હવે થઈ ગયું. જવાનું છે, હજુ થોડું શાકભાજી લેવાનું. એવું? શું શાકભાજી લેવાનું? શાકભાજી તો લઈએ, મરચાં એવું બધું. તો હવે અમે જઈશું શાકભાજી લેવા અને ખબર નહીં શાકભાજી શું લેવા, પણ ત્યાં જઈને લઈશું એટલે ખબર પડશે. બાઈક આપણું કાઢીએ અને બહાર તડકો તો બહુ બધો છે. આ બિલ્ડિંગમાં આપણું કોમર્સ જઈને આ BMW આવી છે ભાઈ. આ BMW તો નહીં ગમતી પણ મને. X3 હે. હા, X3 છે. શાકભાજી લેવા માટે આવ્યા છે. મારો ભાઈ શાકભાજી લઈને આવશે. અહીંયા વેઇટ કરું છું કેમ કે મને શાકભાજી લેતા નથી આવડતી, એટલા માટે. તો આપણે રાહ જોઈશું અડધો કલાક જેટલી અને પછી જઈશું ઘરે. હું બેઠો છું ક્યારનો અને જોઉં છું તડકો ક્યાંનો હતો અને હવે જતો રહે છે. જો તડકો એકદમ વાદળ આવી ગયા છે. હવે વાદળા રહે તો કેવી મજા આવે. અત્યારે અહીંયા કલબલાટ થઈ રહ્યો છે ચકલાનો, અને આવો વાદળા રહે અને તડકો ના રહે તો મજા આવે. જમવાનું બની રહ્યું છે મસ્ત મજાનું. મારી મમ્મી બનાવી રહી છે. શું મમ્મી બનાવે છે? પરોઠા બની રહ્યા છે ભાઈ અહીંયા અમારા મસ્ત. અને આ બાજુ બની રહ્યા છે સોયાબીન બનાવશે. હા, સોયાબીનનું શાક. શું કહેવાય ભાઈ? વડીનું શાક. વડીનું શાક બનાવવાનું છે મમ્મી. સોયાવડી? હા, વડીનું શાક મમ્મી નથી બનાવતા આવડતું, એટલે મારો ભાઈ બનાવે છે. એટલે ભાઈ ટેસ્ટિંગ બનાવે છે. એવું? હા. હા, તો મારો ભાઈ ટેસ્ટી બનાવે છે એટલે એ ખાવાનું બનાવે છે. અત્યારે ડુંગળી કપાઈ રહી છે અમારી મસ્ત. તો હમણાં ખાઈશું અમે. આજે લેટ થઈ ગયું છે થોડું, અમે બહાર ગયા હતા એટલે. પણ વાંધો નહીં, લેટ તો લેટ, ખાવાનું તો ખાવું પડે. કેટલું બધું કામ હતું. તો આપણે સોયા વડી છે એ અહીંયા પલાળી દીધી છે મસ્ત. અને આ બધું સામાન છે એનો ક્રશ કરી દીધો છે મસ્ત. હવે મિક્સ કરવાનું છે. જીમ કરીને ઘરે જઉં છું
રોજની એકને એક રૂટીન નથી બતાવતો, કેમ કે તમે પણ બોરિંગ થઈ જાઓ અને મજાના એટલે જીમ જવું આવું નથી બતાવતો. હવે જેટલું બતાવું એટલું અત્યારે બરાબર છે. જોઈએ હવે આગળ શું કરું.